નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 5 માં કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ છે એની વાત કરવી છે. માત્ર નીટ માટેના પોઈન્ટ છે જે આપણી એનસીઈઆરટી બુકમાં નથી, પણ રેફરન્સ આપણે જે મટીરિયલ સોલ્વ કરીએ છીએ એ બધું બાબત બહુ વ્યવસ્થિત રીતે કરી શકીએ એના માટે છે. પણ ખૂબ અગત્યના ટોપિક છે, ખૂબ અગત્યના અને સમજવા જેવા ટોપિક છે. તો કેટલાક એવા અને કેટલીક જુદી ટર્મિનોલોજી છે, જે ટર્મ છે ક્યાંક ક્યાંક આવતી હોય, ક્વેશ્ચનમાં ક્યાંક પૂછાતી હોય, તો આપણે ક્યાંય અટકીએ નહીં એટલા માટેની વાત છે. ઘણું ઇન્ફોર્મેટિવ અને કેટલીક સમજવા જેવી બાબતો છે. તો કેટલીક ટર્મિનોલોજી સમજીએ અને એની સાથે સાથે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ છે, ટોપિક છે, એની આપણે વાત કરીએ. તો જોઈએ છે સૌ પ્રથમ બેક ક્રોસ કોને કહેશું આપણે? એટલે એવું સંકરણ છે જ્યારે કોઈ પિતૃ પેઢીમાંથી F1 પેઢી પ્રાપ્ત થાય, એ F1 પેઢીના કોઈ સંતતિને, F1 પેઢીના કોઈ સભ્યને કોઈ પણ પિતૃ સાથે ફરી સંકરણ કરાવવામાં આવે તો એને બેક ક્રોસ કહેવાય. એટલે એવું સંકરણ છે જેમાં F1 સંતતિને તેના કોઈ એક પિતૃ સાથે સંકરણ કરવામાં આવે છે. પાછા એના બે પ્રકાર પાડી શકાય, આઉટ ક્રોસ અને ટેસ્ટ ક્રોસ, એટલે કસોટી સંકરણ. આઉટ ક્રોસ કોને કહેવાય? માનો કે આ છોડ, આપણે બે છોડ લઈએ F1 પેઢીની અંદર, વટાણામાં, પિતૃ પેઢીમાં, આ પી પેઢીમાં, અને એમાંથી આપણને F1 પેઢી મળી. આ F1 પેઢીના કોઈ એક સભ્યનું જો એના પ્રભાવી લક્ષણ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે તો એને આઉટ ક્રોસ કહેવામાં આવે. F1 સંતતિનું પ્રભાવી પિતૃ સાથે સંકરણ કરે અને પછી જે સંકરણ મળે એને આઉટ સંકરણ કહેવામાં આવે, એટલે કે આઉટ ક્રોસ કહેવામાં આવે. અને એની સંતતિ પણ પ્રભાવી લક્ષણો ધરાવતી હશે, બરોબર? એના દ્વારા પરીક્ષણ નહીં થઈ શકે, એટલે કસોટી સંકરણ નથી. આને કસોટી સંકરણ ન કહેવું, પણ F1 પેઢીના સભ્યને પ્રભાવી લક્ષણ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે તો એ બેક ક્રોસમાં આઉટ ક્રોસ છે. પણ આવા જ બેક ક્રોસની અંદર કસોટી સંકરણ થાય, તમને ખબર છે. માનો કે આ F1 પેઢીના સભ્ય છે અને F1 પેઢીના સભ્યનું છોડ ઊંચો મળ્યો, પણ તમે એના પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરો એટલે આ F1 છોડ છે એ કેવો છે, વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે એ જાણી શકો છો, જેને કસોટી સંકરણ કહેવાય. એટલે F1 સંતતિને પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરવામાં આવે તો એને કસોટી સંકરણ કહેવામાં આવે. અને કસોટી સંકરણ જો એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એક સંકરણ કસોટી સંકરણ કહેવાય, અને એક સાથે બે લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એને દ્વિસંકરણ કસોટી સંકરણ કહેવામાં આવે. પણ કસોટી સંકરણ એટલે એક પ્રકારનું બેક ક્રોસ જ છે. F1 પેઢીના સભ્યનું પિતૃ, પણ કેવા પિતૃ? પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરવાની પ્રક્રિયાને બેક ક્રોસ કહેવામાં આવે છે. ક્લિયર આટલું? અને ત્યાર પછી વિરુદ્ધ સંકરણ. હવે સમજો, વિરુદ્ધ એટલે રેસિપ્રોકલ ક્રોસ એને કહેવામાં આવે. રેસિપ્રોકલ. હવે રેસિપ્રોકલ ક્રોસ, વિરુદ્ધ સંકરણ, એટલે આમ ગુજરાતી તો એવું કર્યું છે, પણ રેસિપ્રોકલ એટલે કેને કહેશું આપણે? ટૂંકમાં માનો કે પહેલી વખત સંકરણ કરાવ્યું ત્યારે આપણે અહીંયા આ જે માદા અને નર વચ્ચે સંકરણ કરવામાં આવે, માનો કે માદાનું જનીન બંધારણ છે એ આવું છે અને નર સજીવનું જનીન બંધારણ આવું હતું, તો એના દ્વારા પિતૃઓ દ્વારા એક જે પેઢી પ્રાપ્ત થશે F1, અને એની અંદર કોઈ પણ એક આપણને લાક્ષણિકતા જોવા મળશે. હવે એક પ્રયોગ કર્યા પછી જ્યારે બીજો પ્રયોગ કરવામાં આવે ત્યારે જે માદા છે એને આવું જનીન બંધારણ લેવાનું અને નર છે એનું જનીન બંધારણ આવું લેવાનું. એટલે બેના જનીન બંધારણને ઉલટ સુલટ કરવાના અને આમની જે F1 પેઢીની અંદર પ્રાપ્ત થાય અથવા તો જે સંતતિ પ્રાપ્ત થાય એનો અભ્યાસ. આ ખાસ કરીને કોષરસીય આનુવંશિકતાનો અભ્યાસ કરવો હોય, કોષરસીય આનુવંશિકતા, ત્યારે આ વિરુદ્ધ સંકરણ એટલે કે રેસિપ્રોકલ ક્રોસ છે એનો અભ્યાસ એ રીતે સંકરણ કરવામાં આવતું. એટલે કે કેટલીક વખત આનુવંશિકતા માત્ર માદામાંથી આવતી હોય પણ નરમાંથી આનુવંશિકતા ન આવતી હોય, માત્ર માતામાંથી જ આવે છે કે માત્ર નરમાંથી જ આવે છે, આવી આનુવંશિકતાને અભ્યાસ કરવા માટે આવું રેસિપ્રોકલ ક્રોસ કરવામાં આવે છે. અને એટલે કોષરસી આનુવંશિકતા છે ને એ મુખ્યત્વે માતૃ દ્વારા આવતી હોય, માદામાંથી એટલે કે અંડકોષ દ્વારા આવતી હોય, અને એવો અભ્યાસ કરવા માટેનો ઉપયોગ થાય. પણ ઇન શોર્ટ અત્યારે મગજમારીએ કે એક વખત માદામાં જે જનીન બંધારણ હતું એ હવે નરમાં લેવાનું અને જે નરમાં હતું એ માદામાં, એટલે બે વખત અલગ અલગ સંકરણ કરીને પ્રયોગ કરવામાં આવે, એને રેસિપ્રોકલ ક્રોસ કહેવામાં આવે. એટલે કે એક્ઝેક્ટ ખબર પડે કે કેટલીક આનુવંશિકતા માત્ર માતામાંથી જ આવે છે કે માત્ર પિતામાંથી. આવો અભ્યાસ કરવા માટે આ રેસિપ્રોકલ ક્રોસ છે એ અગત્યનું છે. ત્યાર પછી આપણે ઘાતક જનીનની વાત કરી છે. આ એવા જનીન છે કે જે વ્યક્તિનું મૃત્યુ પ્રેરે છે. ઘાતક, લિથલ જીન,
ઘાતક મૃત્યુ પ્રેરે. પણ એ સમયુગ્મી અવસ્થામાં આવે છે અને ત્યારે તે મૃત્યુ પ્રેરે છે, એટલે ત્યારે તેને ઘાતક જનીન તરીકે વર્તે, ઘાતક કહેવામાં આવે છે. ઘાતક જનીન પ્રભાવી અથવા પ્રચ્છન્ન એમ બંને હોઈ શકે, પણ મુખ્યત્વે ઘાતકતા માટે એ પ્રચ્છન્ન હોય. હા, ઘાતક જનીન છે એ કોઈ લક્ષણ અન્ય લક્ષણ પ્રેરતું હોય, પણ અન્ય લક્ષણની સાથે સાથે ઘાતકતા માટે પણ જવાબદાર છે. પણ એ જ્યારે કોઈ પણ ઘાતક જનીન છે એ કોઈ અન્ય લક્ષણ માટે પ્રભાવી હોઈ શકે, પણ ઘાતકતા સજીવના મૃત્યુ માટે તો એ મોટે ભાગે પ્રચ્છન્ન હોય. એટલે મુખ્યત્વે એ પ્રચ્છન્ન હોય છે ઘાતકતા માટે. મગજમાં રાખજો, એ કોઈ પણ અન્ય લક્ષણ માટે પ્રભાવી કે પ્રચ્છન્ન હોય, પણ સામાન્ય રીતે એટલે કે મુખ્યત્વે ઘાતકતા માટે તે પ્રચ્છન્ન હોય છે. તો આમાંના ઘણા જનીન એવા છે કે ચોક્કસ આમ લિથલ નથી, ઘાતકતા નથી પ્રેરી શકતા અથવા તો ઘાતકતા પ્રેરતા નથી, તેને આંશિક ઘાતક કહેવાય. એટલે આંશિક ઘાતક જનીન છે એની સામાન્ય રીતે સજીવને અન્ય રીતે નુકસાની ઘણી પહોંચાડતી હોય, કેટલીક પ્રક્રિયાઓ કે એને બાબતને લઈને, પણ સજીવનું મૃત્યુ નથી થઈ શકતું, એટલે એને આંશિક ઘાતક કહેવામાં આવે છે. અને આ જે ઘાતક જનીન એલ ક્યુનેટ દ્વારા ઉંદરની ત્વચામાં સૌપ્રથમ એણે શોધેલું. તો એને એના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ઉંદરની ત્વચામાં આ ઘાતક જનીન છે કેવી રીતે કામ કરે છે અને બીજા કયા લક્ષણ ઉપર અસર કરે. જો ઉદાહરણને આધારે મસ્ત રીતે સમજ. ઉંદરના શરીરનો પીળો રંગ એના માટે કેપિટલ વાય છે એ જવાબદાર છે, અને કેપિટલ વાય છે એ પ્રભાવી છે ભાઈ. આ કેપિટલ વાય છે એ પ્રભાવી છે અને એ પીળા રંગ માટે જવાબદાર છે. ત્વચાના કેવા રંગ માટે? પીળા રંગ માટે. જે ઉંદરના સાધારણ બદામી રંગ ઉપર પ્રભાવી છે. હવે સ્મોલ વાય માટેનું જનીન છે એ પ્રભાવી છે, પ્રચ્છન્ન છે, અને એ બદામી રંગ માટે છે. પણ એ જનીન કેવું છે? તો કે એ પ્રચ્છન્ન છે. ઉંદરનો બદામી રંગ છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે ને એના માટે જવાબદાર જનીન સ્મોલ વાય છે, અને પીળા રંગ માટેનું જવાબદાર જનીન છે એ વાય છે. જોજો, વાય એ પીળો રંગ માટેનું જવાબદાર જનીન કેપિટલ વાય. તો શરીરના પીળા રંગનું જનીન આ કેપિટલ વાય છે ને, આ ઈ ઘાતક છે. લ્યો, આ ઘાતક છે, આ જનીન. આમ શરીરનો ત્વચાનો રંગ છે, પણ છતાં એ ઘાતક પણ નીવડે છે. એટલે ત્વચાના રંગ માટે જવાબદારનું જનીન છે, પણ એ ઘાતક છે. એટલે જ્યારે કોઈ પણ ઉંદરની અંદર બે કેપિટલ વાય ભેગા થઈ ગયા એટલે વાત પૂરી. બે કેપિટલ વાય ભેગા થશે આમ, એટલે ઉંદર માટે ઘાતક થશે. જો આમ પ્રભાવી જનીન છે, એટલે એક કેપિટલ વાય હોય અને એક સ્મોલ વાય હોય, એટલે ઉંદર પીળો થશે પણ ઉંદરનું મૃત્યુ નહીં થાય. પણ જો બે કેપિટલ વાય ભેગા થઈ ગયા, આ જનીન ભેગા થઈ ગયા, તો ઉંદર પીળો થાય પણ ઉંદર જીવી શકતો નથી, મૃત્યુ પામે છે. અરે ગર્ભી અવસ્થામાં જ મૃત્યુ પામે છે. વાત તમે સમજો છો? એટલે પીળા ઉંદર જોવા મળે, ઉંદર પીળા હોય બધા મરે, એ મૃત્યુ નથી પામતા, કારણ કે વિષમયુગ્મી પીળા જીવી શકે છે, પણ સમયુગ્મી પીળા જીવી શકતા નથી. એટલે જુઓ, કેપિટલ વાય રંગ માટે પ્રભાવી છે, પણ ઘાતકતા માટે એ પ્રચ્છન્ન છે. એટલે બે સમયુગ્મી થાય તો જ ઉંદર મરે છે, નહીતર નથી મરતો. એટલે ઘાતકતા માટે પ્રચ્છન્ન છે, પણ કોઈ એની ત્વચાના રંગ માટેની અભિવ્યક્તિ માટે એ પ્રભાવી છે. તો એટલે આવું સામાન્ય રીતે એને સંકરણ કર્યું. ઉંદર તમે સમજો કે વિષમયુગ્મી ઉંદર, કેપિટલ વાય સ્મોલ વાય, આવા પીળા ઉંદર વચ્ચે સંકરણ કરવામાં આવ્યું, અને એને જોયું તો સંતતિની અંદર ક્યારેય સમયુગ્મી પીળા ઉંદર સંતતિમાં પ્રાપ્ત નથી. જોજો, સમયુગ્મી પીળા ઉંદર ક્યારેય સંતતિમાં પ્રાપ્ત થતા નથી. કેમ જોઈએ આપણે? હવે આવા બે વિષમયુગ્મી પીળા ઉંદર વચ્ચે એને સંકરણ કર્યું, એટલે આના જન્યુઓ શું થાય? એક કેપિટલ વાય ને એક સ્મોલ વાય. આના જન્યુ શું થાય? કેપિટલ વાય ને સ્મોલ વાય. હવે એમની વચ્ચે સંકરણ કર્યું એટલે જો કેપિટલ વાય ભેગા થાય સમયુગ્મી પીળા, અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય, વિષમયુગ્મી પીળા, કેપિટલ વાય સ્મોલ વાય, વિષમયુગ્મી પીળા, વિષમયુગ્મી પીળા, અને બે સ્મોલ વાય, અને બે સ્મોલ વાય એટલે બદામી. હવે સંતતિની અંદર ક્યારેય સમયુગ્મી પીળા ઉંદર જન્મતા જ નથી. આનો કેમ આવું? તો કે આ ઘાતક જનીન છે. એટલે જ ખબર પડી કે સમયુગ્મી કેપિટલ વાય હોય અથવા તો સમયુગ્મી પીળા છે એ ઘાતક જનીન માટે જવાબદાર, ઘાતક જનીન છે, એટલે ઉંદર જીવી શકે. ભ્રૂણીય તબક્કામાં જ ઉંદરનું મૃત્યુ થઈ જાય છે, અને એટલે કેપિટલ વાય જનીન બંધારણ ધરાવતા ઉંદર વસ્તીમાં જોવા જ નથી મળતા. નહીતર આમ તમે ગણતરી કરો તો આનો જનીન રેશિયો શું આવ્યો? સિમ્પલ છે, 1:2:1. એક સમયુગ્મી પીળા, વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી બદામી. પણ આ હોતા જ નથી, એટલે આનો રેશિયો આવો થઈ જાય. એક સંકરણ પ્રયોગ છે, છતાંય ઘાતક જનીનની અંદર રૂપાંતરિત જનીન પ્રમાણ તમે જુઓ કેવું જોવા મળશે? માત્ર 2:1. આ સજીવ જ અસ્તિત્વમાં નથી આવતા.
સમજાય છે? એટલે ઘાતક જનીનની અંદર જનીન પ્રમાણ છે, જનીન રેશિયો છે એ ચેન્જ થઈ જશે. 1:2:1 ની જગ્યાએ 2:1. કારણ કે કેપિટલ વાય બે ભેગા થાય તો એ ઘાતક સાબિત થાય છે. એટલા માટે ક્લિયર તમને આ ટોપિક? તો ઘાતક જનીન શું છે એ ખબર પડી. તો એ જનીન છે એ અન્ય લક્ષણ માટેની અભિવ્યક્તિ તો દર્શાવે, એના માટે પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, પણ ઘાતકતા માટે મોટે ભાગે આવા જનીનો પ્રચ્છન્ન હોય. એ બે ભેગા થાય તો જે ઘાતક. આવું જ સ્નેપડ્રેગનમાં જોવા મળે છે. સ્નેપડ્રેગનના પર્ણના કે પુષ્પના રંગમાં પણ આવા પ્રકારે ઘાતક જનીનો છે એ હોય છે. જો એ બે સમયુગ્મી થાય તો એ સ્નેપડ્રેગન છોડ માટે ઘાતક થાય છે, અને વિષમયુગ્મી હોય તો સામાન્ય રીતે કંઈ તકલીફ નથી. હા, એની અભિવ્યક્તિ જે લક્ષણની દર્શાવતી હશે, પુષ્પનો રંગ, તો એ રંગ જોવા મળશે, પણ એ બે સમયુગ્મી હશે તો એ છોડ માટે ઘાતક થાય. હવે બહુ અગત્યનો ટોપિક છે, બિન વૈકલ્પિક કારક ઇન્ટરેક્શન. બિન વૈકલ્પિક કારક. હવે પેલા વૈકલ્પિક કારક કોને કહેવાય તમને ખબર છે? માનો કે અહીંયા એક જનીન છે, કેપિટલ ટી અને સ્મોલ ટી, તો આ બે એકબીજાના વૈકલ્પિક કારકો છે. પણ માનો કે અહીંયા એક આ કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન છે, અને બીજું રંગસૂત્ર ઉપર આવેલું જનીન છે માનો કે પી અને સ્મોલ પી છે, અથવા તો બે કેપિટલ પી છે. તો આ જનીન જોડ અને આ જોડ અને આ જોડ એકબીજાના વૈકલ્પિક કારક નથી. તો એકબીજાના વૈકલ્પિક કારકો વચ્ચે તો ઇન્ટરેક્શન થતું હોય, પણ બિન વૈકલ્પિક કારકો એટલે આ જોડ અને આ જોડ વચ્ચે જ્યારે આંતરક્રિયાઓ થાય, અથવા તો આ બેયના લક્ષણો છે એ બે લક્ષણોની એકબીજા ઉપર અસર થાય, આ બે જનીન જોડની ચોક્કસ લક્ષણો ઉપર અસર થાય, ત્યારે એને બિન વૈકલ્પિક કારક ઇન્ટરેક્શન કહેવાય, અથવા ઇન્ટ્રાજેનિક ઇન્ટરેક્શન કહેવાય. જુઓ, જ્યારે બિન કારક વચ્ચે ઇન્ટરેક્શન કરવામાં આવે તેને બિન વૈકલ્પિક કારક જનીન ઇન્ટરેક્શન કહે છે. એટલે બિન વૈકલ્પિક કારક અથવા તો જનીન ઇન્ટરેક્શન એટલે બિન કારકો વચ્ચે જે એકબીજાના કારકો નથી. અરે એક જ રંગસૂત્ર, આમ તમે સમજો, સમજાત રંગસૂત્રની જોડ છે, તો અહીંયા કેપિટલ ટી ને અહીંયા સ્મોલ ટી હોય તો એ એકબીજાના વૈકલ્પિક કારક છે, પણ અહીંયા એ અને એ, તો આ જોડ અને આ જોડ એકબીજાના વૈકલ્પિક નથી. અને એ બે વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય, એ બે એકબીજા ઉપર, એ બે પોતાની અભિવ્યક્તિ ઉપર એકબીજાની અસર દર્શાવે છે. આ એ જનીન જોડની અસર જ્યારે આના ઉપર થવા માંડે તો ત્યારે એને બિન વૈકલ્પિક ઇન્ટરેક્શન કહેવામાં આવે. તે બીજા બિન વૈકલ્પિક જનીનની અસરને બદલે છે અથવા તો રૂપાંતરિત કરે છે, ત્યારે એને બિન વૈકલ્પિક ઇન્ટરેક્શન. આ એ જનીન જોડની અસર આના લક્ષણોની અભિવ્યક્તિને ડિસ્ટર્બ કરે. અરે પાડોશી તમારા ઘરમાં આવીને હળી કરે, એ માયલી વાત છે. ઘરના સભ્યો પોતાના નિર્ણયમાં તો કંઈક કરે, પણ પાડોશી આવીને અહીંયા દખલગીરી કરે છે, તો એને બિન વૈકલ્પિક ઇન્ટરેક્શન કહેવામાં આવે. અને આવી બહુ અગત્યના ઉદાહરણો આપણે જોવા છે. તો આવા ઉદાહરણની વાત કરીએ તો એની અંદર એક પૂરક જનીન છે. પૂરક. હવે આવા જનીન છે એ બે અલગ અલગ છે. તમે સમજો, આ એક જનીન જોડ છે, માનો કે એ અને આ બી છે. હવે અહીંયા આ બે જનીન એકબીજાના પૂરક છે. આ આનું પૂરક છે, આ આનું પૂરક છે. બિન વૈકલ્પિક જનીનની જોડ છે. અહીંયાથી આ ખાલી એકલા એ આવેલા હોય તો એક લક્ષણની અભિવ્યક્તિ ન થાય, અને એકલા બી આવેલા હોય તો એ લક્ષણની વ્યક્તિ ન થાય. બે કેપિટલ એટલે બે પ્રભાવી જનીનની હાજરી હોય, માનો કે આમ હોય અથવા આમ હોય, અથવા તો આમ હોય કે આમ હોય, અથવા તો આમ હોય કે આમ હોય, પણ બેમાંથી બે જોડમાં એક તો પ્રભાવી જનીન હોવું જોઈએ, તો જ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ થાય, નહીતર અભિવ્યક્તિ થતી નથી. એટલે બે હોય તો બે એકબીજાને પૂરક છે, બેયની આવશ્યકતા છે. આ આને મદદરૂપ થાય છે, આ આને મદદરૂપ થાય છે. બે એકલા હોય તો કાંઈ નથી, અને બે હોય તો સંપૂર્ણ છે. આવા જનીને એકબીજાના પૂરક જનીન કહેવાય. જો ચોક્કસ લક્ષણને ઉત્પન્ન કરવા માટે વિષમજાત જનીન, અલગ અલગ જનીન જોડ, એટલે વિષમજાત જનીનની બે જોડ પ્રભાવી સ્વરૂપમાં હોવી જરૂરી છે. એટલે બેમાંથી અહીંયા ભલે આ જોડમાંથી એક તો ઓછામાં ઓછું એક તો પ્રભાવી હોવી જોઈએ, એમ બીજી જોડ છે તો એનું પ્રભાવી, એટલે બે જોડ પ્રભાવી સ્વરૂપમાં હોવી જરૂરી છે. આવા જનીન કે એક સાથે કાર્ય કરી શકે, બે એક સાથે કાર્ય કરીને અસર ઉત્પન્ન કરે છે. બે જનીનની એક સાથે કાર્ય કરી અને અસર ઉત્પન્ન કરે, અને તેની અસરને કારણે આ જનીનને આવી રીતે અસર થાય છે. બેયની એક સાથે અસર થાય, એકબીજાને પૂરક થઈને કામ કરે, અને આવી અસરને કારણે આ જનીનને કેવા જનીનો કહેવામાં આવે? પૂરક જનીનો કહેવામાં આવે છે. અને બંને પ્રકારના જનીન પ્રભાવી સ્વરૂપમાં જ હાજર હોય તો જ
એની લક્ષણની અભિવ્યક્તિ થાય, નહીં તો નથી. લેથાઇરસ અથવા લેથિરસ ઓડોરેટસ એટલે આ પણ એક વટાણાની જાત છે. આ લેથાઇરસ ઓડોરેટસની અંદર પુષ્પનો રંગ જાંબલી સર્જાય છે. આપણે કીધું ને પુષ્પનો રંગ જાંબલી અથવા સફેદ, તો એના માટે આ બાબત સમજીએ. બહુ સરસ ઉદાહરણ છે પૂરક જનીનવાળું, અને એ સમજીએ કેવી રીતે. તમે સમજો બે જનીન છે, એક જનીન છે સી અને પી. જો આ પ્રભાવી સી હોય તો એ રો મટીરિયલ કેટલુંક દ્રવ્ય છે એમાંથી ક્રોમોઝન નામનું દ્રવ્ય બનાવે. જનીન સી ની હાજરી હોય તો જ આ કાચી સામગ્રી ક્રોમોઝનમાં ફેરવાય. અને ક્રોમોઝનમાંથી એન્થોસાયનિન છે એ કેપિટલ પી જનીનની હાજરીને કારણે, એટલે જો આ કેપિટલ સી છે એ કાચી સામગ્રીમાંથી ક્રોમોઝન બનાવે અને ક્રોમોઝનમાંથી કેપિટલ પી છે એ એન્થોસાયનિન બનાવે. આ કેપિટલ પી જનીન હોય તો એ જનીન દ્વારા ચોક્કસ ઉત્સેચક બને, એટલે કે પ્રોટીન બને, અને એ પ્રોટીનની મદદથી એન્થોસાયનિન બને છે. અને એન્થોસાયનિનને કારણે પુષ્પનો જાંબલી રંગ છે. એટલે મારે કાચી સામગ્રીમાંથી ક્રોમોઝન બનાવવું છે, અને એના માટે જવાબદાર જનીન સી છે. કાં તો આ અહીંયા જનીન બંધારણ બે કેપિટલ સી હોવા જોઈએ, અથવા તો કેપિટલ સી અથવા સ્મોલ સી હોય તો જ કાચી સામગ્રીમાંથી ક્રોમોઝન બને. પણ જો અહીંયા બે સ્મોલ સી આવી જાય, જો અહીંયા બે સ્મોલ સી આવી જાય તો ક્રોમોઝન ન બને. એવી જ વસ્તુ ક્રોમોઝન બની જાય તો જાંબલી પુષ્પ થઈ જશે? નહીં થાય દોસ્ત. ક્રોમોઝન બનશે તો પણ એમાંથી એન્થોસાયનિન બનવું ફરજિયાત છે. પણ ક્રોમોઝન, હાલો કેપિટલ સી છે, કેપિટલ સી ની હાજરી છે, ક્રોમોઝન બની ગયું. પણ જો કેપિટલ પી નહીં હોય, એટલે કે આ જનીનની હાજરી નહીં હોય, તો એન્થોસાયનિન નહીં બને. જાંબલી રંગ તો એન્થોસાયનિન આપે છે દોસ્ત. તો અહીંયા જો કાં તો કેપિટલ પી અથવા તો કેપિટલ પી સ્મોલ પી હાજર હોવો જોઈએ. જો અહીંયા બે સ્મોલ પી આવ્યા તો ક્રોમોઝન કદાચ બની ગયું હોય છે કેપિટલ સી દ્વારા, પણ એન્થોસાયનિન નહીં બને, તોય જાંબલી રંગ નહીં આવે. એટલે બે હોય તો જ જાંબલી રંગ આવશે. કાં એક કેપિટલ સી કાં એક કેપિટલ પી હોવો જોઈએ. જો બે સ્મોલ સી હોય ને અહીંયા બે કેપિટલ પી હોય તો ક્રોમોઝન જ નહીં બને. માનો કે અહીંયા બે કેપિટલ સી છે ને બે સ્મોલ પી હશે તો ક્રોમોઝન જ નહીં બને, તો એન્થોસાયનિન બનવાનો પ્રશ્ન જ નથી. આ કેપિટલ પી હોય તોય પીળું રહેશે. એટલે જાંબલી રંગ માટે ફરજિયાત છે કે અહીંયા કેપિટલ સી અને કેપિટલ પી બે જનીન એક તો હોવા જ જોઈએ. એ જોડમાંથી એક તો પ્રભાવી સ્વરૂપ હોવું જોઈએ, અને એટલે એકબીજાના પૂરક છે. કાચી સામગ્રીમાંથી સી જનીન દ્વારા ક્રોમોઝન બન્યું અને ક્રોમોઝનમાંથી પી જનીન દ્વારા એન્થોસાયનિન બને છે, એટલે એકબીજાને પૂરક છે. ખાલી એકલું પી હોય તોય કાંઈ ન ચાલે, કારણ કે એકલું પી હોય તો ક્રોમોઝન નથી બનતું, એટલે એન્થોસાયનિન નથી બનતું. અને માનો કે ખાલી એકલું સી હોય તો ક્રોમોઝન બને, પણ એન્થોસાયનિન નથી બનતું, કારણ કે કેપિટલ પી વાળું જનીન નથી. એટલે બે હોય તો જ જાંબલી રંગ મળે, નહીતર રંગ વિહીન જ હોય, પુષ્પ સફેદ જ હોય. સમજાય વાત? એટલે અહીંયા આપણને કીધું છે જો કેપિટલ સી, બેમાંથી એક કેપિટલ સી કેપિટલ પી હાજરી હોય તો પુષ્પનો રંગ જાંબલી મળે. પણ માનો કે કેપિટલ સી હોય ને બે સ્મોલ પી હોય તો પુષ્પનો રંગ વિહીન મળે, સફેદ મળે. માનો કે બે સ્મોલ સી હોય ને એક કેપિટલ પી હોય તોય રંગ વિહીન પુષ્પ હોય, અને બે સ્મોલ સી અને બે સ્મોલ પી હોય તો રંગ વિહીન જ હોય. એટલે આમની વચ્ચે સંકરણ કરાવ્યું. એક એવું પુષ્પ રંગીન, એટલે કે જાંબલી પુષ્પ, બે કેપિટલ સી અને કેપિટલ પી, અને રંગ વિહીન પુષ્પ, સફેદ પુષ્પ, એ સ્મોલ સી અને સ્મોલ પી. એમની વચ્ચે સંકરણ કરો એટલે F1 પેઢીની અંદર તમને કેવી સંતતિ મળે? એક કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી, પુષ્પ તો જાંબલી જ હોય. પણ આની વચ્ચે તમે સ્વફલન કરાવો એટલે તમને ખબર છે ચાર પ્રકારના જન્યુ સર્જાય. કેપિટલ સી સાથે કેપિટલ પી એ હોઈ શકે, કેપિટલ સી સાથે સ્મોલ પી હોઈ શકે, સ્મોલ સી સાથે કેપિટલ પી, સ્મોલ સી સ્મોલ પી. અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા સ્મોલ સી હોય, સ્મોલ સી સ્મોલ પી. હવે અહીંયા પણ એવા જ પ્રકારના જન્યુ કેપિટલ સી કેપિટલ પી, કેપિટલ સી સ્મોલ પી, સ્મોલ સી કેપિટલ પી, સ્મોલ સી સ્મોલ પી. બે વચ્ચે સંકરણ આમનું નામનું થાય. આ બધા જ છોડ જો બેમાં જો કેપિટલ સી કેપિટલ પી રંગીન, કેપિટલ સી કેપિટલ પી એક તો છે જાંબલી, કેપિટલ સી બે કેપિટલ પી છે જાંબલી, એક કેપિટલ સી છે એટલે જાંબલી થઈ ગયો, ને બે એક હોય એટલે થઈ જાય. એક કેપિટલ સી ને એક કેપિટલ પી હોય એટલે કામ પતી ગયું. અહીંયા જાંબલી. આમાં જો બધામાં એક કેપિટલ સી ને એક પી તો છે જ, ક્યાંક બે સી હોય તો પ્રશ્ન જ નથી, એટલે આ બધા જાંબલી. પણ અહીંયા રંગ વિહીન આવ્યો. શું કરવાને? આમાં બે કેપિટલ સી છે પણ પી કેવા છે જુઓ તો સ્મોલ છે. અહીંયા જો આ જાંબલી છે, એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ થાય જ, બેમાં એક કેપિટલ છે એટલે કે પ્રભાવી છે. પણ અહીંયા જો કેપિટલ સી છે પણ પી કેવા છે? સ્મોલ છે, પ્રચ્છન્ન છે, એટલે રંગવિહીન છે.
એટલે આમ તમે બધામાં જોશો તો જ્યાં બે સ્મોલ સી અને બે સ્મોલ પી હોય તો રંગવિહીન હોય. બેમાંથી એક એટલે કે એક જોડ આખી પ્રચ્છન્ન હશે, કાં તો બે સ્મોલ સી હશે ને કાં તો બે સ્મોલ પી હશે, તો એ રંગવિહીન મળશે. એટલે જાંબલી અને રંગવિહીનનો રેશિયો તમને આવો મળે 9:7. એટલે પૂરક જનીનની અંદર પૂરક જનીનનો સ્વરૂપ પ્રકાર, તો એમાં સ્વરૂપ પ્રકાર તમને રંગીન અને રંગવિહીન જેવો 9:7 નું મળે. સમજમાં આવ્યું? તો આને પૂરક જનીન કહેવામાં આવે છે. એવું એક સરસ મજાનું ઉદાહરણ લઈએ, એપિસ્ટેટિસ. બહુ સમજવા જેવો ટોપિક છે એપિસ્ટેટિસ, એકદમ મહત્વનો ટોપિક છે. જ્યારે એક જનીનની બીજા બિન વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિને અટકાવે ત્યારે તેને એપિસ્ટેટિક જનીન કહેવામાં આવે અને આ પ્રક્રિયાને એપિસ્ટેટિસ તરીકે ઓળખવામાં આવે. વાતને સમજો. માનો કે એક જનીન જોડ છે એ અને બીજી જનીન જોડ છે આ બી. તો આ એક જનીન જોડની અસર આ બીજી જનીન જોડની અભિવ્યક્તિને અટકાવે. માનો કે બી છે એ કોઈ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ કરે છે. હવે એને બી અરે કાંઈ લેવા દેવા નથી, પણ છતાં એની અસર બીની અભિવ્યક્તિને અટકાવે છે. બે એકબીજાના વૈકલ્પિક જનીન નથી. મેં કીધું ને, પાડોશી આવીને હળી કરી જાય, આપણું રિમોટ એના હાથમાં હોય. લ્યો, એટલે એ જનીન અને બી બે અલગ અલગ બિન વૈકલ્પિક જનીનો છે, પણ એક જનીન જોડની અસર એના બિન વૈકલ્પિક બીજા જનીનની અભિવ્યક્તિ પર થાય ને એની અભિવ્યક્તિને અટકાવે છે, એની અભિવ્યક્તિને અટકાવે છે. એટલે આ જનીન એને એપિસ્ટેટિસ કહેવામાં આવે. આ એ જનીનને શું કહેવાય? એપિસ્ટેટિસ કહેવાય. અને જેની અભિવ્યક્તિ અટકે છે અને જેના ઉપર અસર થાય છે એ બી જનીનને હાઇપોસ્ટેટિક કહેવાય. એટલે એ જનીનની જોડ આ બી ની અભિવ્યક્તિને અટકાવે એટલે બી હાઇપોસ્ટેટિક્સ થાય અને આનો પ્રભાવ પડ્યો, એનો પ્રભાવ પડ્યો એટલે એને એપિસ્ટેટિક કહેવાય. કોના ઉપર પડ્યો? બી ઉપર, એટલે બી ને હાઇપોસ્ટેટિક જીન કહેવાય. એટલે જનીન કે જે બીજા બિન વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિને અટકાવે છે. બિન વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ, બીજા બિન વૈકલ્પિક જનીન, જો બીજા બિન વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિને અટકાવે તેને એપિસ્ટેટિક જનીન કહેવાય. અને આ અભિવ્યક્તિ જે એપિસ્ટેટિક જનીન દ્વારા અવરોધાય છે, એટલે કેની અવરોધાય છે? બી ની અવરોધાય છે ને, આ બી અવરોધાય, જેને હાઇપોસ્ટેટિક જનીન કહેવાય. તો આવા એપિસ્ટેટિસ બે પ્રકારના હોય, પ્રભાવી એપિસ્ટેટિસ અને પ્રચ્છન્ન એપિસ્ટેટિસ. પ્રભાવી એપિસ્ટેટિસ એટલે કોઈ પણ એક પ્રભાવી જનીન હોય તો જ આની અભિવ્યક્તિ અટકે. માનો કે આ કેપિટલ એન સ્મોલ એ હોય તોય અટકી શકે આની અભિવ્યક્તિ. પણ જો માનો કે અહીંયા બે સ્મોલ એ હોય તો બી ની અભિવ્યક્તિ અટકતી નથી, એટલે કે આ વ્યક્ત થાય. સમજમાં આવે છે? એટલે અહીંયા એપિસ્ટેટિસ જનીન પ્રભાવી હોય તો જ આ જનીનની હાઇપોસ્ટેટિકની અભિવ્યક્તિ અટકે. જે બીજું જનીન છે એકની અભિવ્યક્તિને અટકાવે છે, તો જે અટકાવનાર જનીન પ્રભાવી હોય તો જ આ હાઇપોસ્ટેટિક જનીનની અભિવ્યક્તિને અટકાવી શકે. તો આવા પ્રકારના એપિસ્ટેટિસને પ્રભાવી એપિસ્ટેટિસ કહેવાય. પણ પ્રચ્છન્ન એપિસ્ટેટિસ માત્ર આ જ અટકાવી શકે. પ્રચ્છન્ન, જો અટકાવતું જનીન છે એ પ્રચ્છન્ન હોય તો જ બીજાની અભિવ્યક્તિને અટકાવી શકે, એને પ્રચ્છન્ન એપિસ્ટેટિસ કહેવામાં આવે છે. અહીંયા જે જનીન છે, આ જનીન છે આના દ્વારા, અહીંયા માનો કે પ્રચ્છન્ન જનીન દ્વારા આની અભિવ્યક્તિ અટકે છે. આ પ્રચ્છન્ન જનીન હોય તો જ આની અભિવ્યક્તિને અટકે છે અથવા અવરોધાય છે, તો એને પ્રચ્છન્ન એપિસ્ટેટિસ કહે. હા, પછી કેપિટલ બી હોય એટલે એની અભિવ્યક્તિ, અથવા તો સ્મોલ બી હોય, પણ આ બધાની અભિવ્યક્તિ પ્રચ્છન્ન જનીન દ્વારા અટકે તો એને પ્રચ્છન્ન એપિસ્ટેટિસ કહેવાય. અને જો એવી જ રીતે પ્રભાવી જનીન દ્વારા અટકતી હોય, એટલે કે આ જે છે એ આ પ્રભાવી જનીન દ્વારા આની અભિવ્યક્તિ અટકતી હોય તો એને પ્રભાવી એપિસ્ટેટિસ કહેવાય. તો એમાંથી આપણે પ્રભાવી એપિસ્ટેટિસની વાત કરીએ. પ્રભાવી એપિસ્ટેટિસમાં એક ઉદાહરણ આપણે લીધું છે કોળાનું ફળ. હવે કોળાના ફળનો સફેદ રંગ એટલે કુકરબીટા પેપો. હવે તમે સમજો, કોળાના એ ફળ માટે એના રંગ માટે જવાબદાર જનીન છે વાય. હવે જોજો, એ કોળાની અંદર ફળના પીળા રંગ માટેનું પ્રભાવી કારક છે કેપિટલ વાય અને ફળના લીલા રંગ માટેનું પ્રચ્છન્ન કારક છે સ્મોલ વાય. હવે વાય છે એ ફળના પીળા અને લીલા રંગ માટે જવાબદાર છે, પણ એના ઉપર એક એવું જનીન આવેલું છે ડબલ્યુ.
એની અંદર એક ડબલ્યુ, એ ડબલ્યુ જનીન છે એ પીળા રંગની અભિવ્યક્તિને અટકાવે છે. એટલે ડબલ્યુ જનીન એપિસ્ટેટિસ જનીન થશે. એ કેપિટલ વાય અને સ્મોલ વાય જનીન પર અસર કરતા છે. એટલે એ સામાન્ય રીતે કેપિટલ વાય અને સ્મોલ વાય જનીનની અભિવ્યક્તિને અટકાવે છે. સમજાય છે? એટલે અહીંયા જુઓ, આ એપિસ્ટેટિસ જનીન થયું, કારણ કે વાય એટલે કેપિટલ વાય સ્મોલ વાય હોય એના અભિવ્યક્તિ ઉપર એ અસર કરે છે, એની અભિવ્યક્તિને અવરોધે છે. એટલે એને એપિસ્ટેટિસ જનીન કહેવામાં આવે. તો અહીંયા તમે સમજો, એક કોડું એવું લીધું છે કે જે સફેદ છે, અહીંયા બે કેપિટલ વાય છે અને કેપિટલ ડબલ્યુ છે. એટલે કેપિટલ ડબલ્યુ એપિસ્ટેટિસ જનીન બિનવૈકલ્પિક જનીનો છે. અને લીલો રંગ માટે છે અહીંયા સ્મોલ ડબલ્યુ છે. એટલે જો એ સ્મોલ ડબલ્યુ છે એ અસર નથી કરતો, કારણ કે પ્રભાવી એપિસ્ટેટિસ છે. ડબલ્યુ પ્રભાવી હશે તો જ એ વાયના જનીનની અભિવ્યક્તિને અટકાવશે, નહીતર નહીં અટકાવી શકે. એટલે સ્મોલ ડબલ્યુ હશે તો એ પ્રચ્છન્ન છે, એટલે એ અટકાવી નહીં શકે. તો જેવી વાયની જે અભિવ્યક્તિ હશે એ થશે. એટલે આમની વચ્ચે સફેદ અને લીલા વચ્ચે સંકરણ કર્યું એટલે એક કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ વાય સ્મોલ વાય, એટલે એ સફેદ જ આવશે. સીધી વાત છે, કારણ કે એક કેપિટલ ડબલ્યુ છે એટલે વાયની એક પણ અભિવ્યક્તિ થવા દેશે. આમની વચ્ચે સંકરણ કરાયું એટલે કેવી જન્યુઓ કેવા સર્જાય છે? કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય, કેપિટલ ડબલ્યુ સ્મોલ વાય, સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય, સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય. એવા જ અહીંયા કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય ભેગા થશે તો આ કેપિટલ વાયને વ્યક્ત થવા દેશે નહીં. એટલે એ બધાય સફેદ. એક પણ કેપિટલ ડબલ્યુ આવી ગયું એટલે કેપિટલ વાય, બે કેપિટલ વાય હોય ને તોય પણ એની અભિવ્યક્તિ ન થાય. તમે સમજો, જો અહીંયા બે કેપિટલ વાય છે અને એક કેપિટલ ડબલ્યુ આવી ગયું એટલે એ વાયની અભિવ્યક્તિને અટકાવશે. એવી જ રીતે અહીંયા બે સ્મોલ વાય છે તો લીલો થવો જોઈએ ને, પણ એક કેપિટલ ડબલ્યુની હાજરી છે એટલે લીલો નહીં થાય, ત્યાં સફેદ થશે. એટલે વાય, કેપિટલ વાય હોય કે સ્મોલ વાય હોય, એની અભિવ્યક્તિને અટકાવે છે એ ડબલ્યુ જનીન છે. એ કેવું થયું? એપિસ્ટેટિક જનીન થયું. અને કેપિટલ વાય માટે કેપિટલ વાય કે સ્મોલ વાય જનીન કેવા થયા? હાઇપોસ્ટેટિક જનીન થયા. અને આ અસરને એપિસ્ટેટિક અસર કહેવામાં આવે છે. અને એપિસ્ટેટિક અસરની અંદર તમે જુઓ એટલે કેપિટલ વાય એપિસ્ટેટિક જનીનની અસર મેક્સિમમ થશે, કારણ કે બેમાંથી એક કેપિટલ ડબલ્યુ હશે એટલે બેમાંથી એકેય વાયની અભિવ્યક્તિ થશે નહીં. એટલે આખામાં તમે જુઓ, જ્યાં જ્યાં આ બધા જે જન્યુઓથી ફલિતાંડ સર્જાય અને એમાં એક પણ કેપિટલ ડબલ્યુની હાજરી હશે એટલે એ બધા જ કોળા છે અથવા તો કોળાનું ફળ છે એ સફેદ હશે. જો સ્મોલ ડબલ્યુ હશે, બે સ્મોલ ડબલ્યુ હોય ને એક કેપિટલ વાય હોય કે બે હોય તો એ પીળો થશે. જો સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય પીળો, સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય એક સ્મોલ વાય તો એ પીળો થશે, કારણ કે પીળો પ્રભાવી છે. લીલો રંગ તો જ આવશે કે બે સ્મોલ ડબલ્યુ ને બે સ્મોલ વાય હોય તો જ લીલો થશે. એટલે કે એપિસ્ટેટિક જનીનનું પ્રમાણ તમે જોશો તો એની અભિવ્યક્તિ આમાં કુલ 16 સંતતિ હોય તો એમાંથી 12માં એમાં જોવા મળશે. 3 ની અંદર પ્રભાવી રંગ માટેની જે પીળા રંગ માટેની છે એ અભિવ્યક્તિ જોવા મળશે અને એક પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ જોવા મળશે. એટલે પ્રભાવી એપિસ્ટેટિસનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું મળશે તમને? પ્રભાવી એપિસ્ટેટિસનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ 12:3:1 મળશે. સમજમાં આવ્યું? અને હવે એવું એક મસ્ત ઉદાહરણ લઈએ, વધારાના જનીન અથવા તો પ્રચ્છન્ન એપિસ્ટેટિસ. આ વધારાના અને પ્રચ્છન્ન એપિસ્ટેટિસની અંદર સ્વરૂપ પ્રકાર પ્રમાણ સરખું મળે એટલે બે સાથે લીધું છે. બે ટોપિક જુદા જુદા છે, વધારાના અને પ્રચ્છન્ન એપિસ્ટેટિસ, પણ એમાં બેમાં સ્વરૂપ પ્રકાર આવી રીતે ચાર્ટ બનાવો તો સમાન મળે એટલે સાથે લઈ લીધા. જનીનની એક જોડ બીજા બિનવૈકલ્પિક જનીનની અસરને બદલે એપિસ્ટેટિસ શું કરતું હતું? એ બીજા જનીનની અભિવ્યક્તિને અટકાવી દેતું હતું. અને અહીંયા શું થાય છે? અસરને બદલે છે. બસ આટલો ફેર છે. જનીનની એક જોડ બીજા બિનવૈકલ્પિક જનીનની અસરને બદલે છે એટલે એની અભિવ્યક્તિમાં ફેરફાર કરે. માનો કે કાળો રંગ બનાવતો હોય ને તો એ ઘઉં વર્ણો કરી નાખે, ત્વચાનો રંગ. સમજાય છે આ વસ્તુ? એટલે એની અસરને બદલે છે. એપિસ્ટેટિક શું કરતું હતું? એની અસરને અવરોધી દેતું હતું. એટલે જો અહીંયા સફેદ રંગ, પીળાની જગ્યાએ આખો સફેદ, પીળો ન થાય એટલે છેલ્લે સફેદ જ બધામાં વધે, એટલે એની અસરને અટકાવી દેતું હતું. જ્યારે અહીંયા એની અસરમાં ફેરફાર કરે છે, એની અસરને બદલે છે. એટલે આવા જનીનને વધારાના જીન કહેવામાં આવે છે. જો આને સપ્લિમેન્ટરી જીન કીધા. પૂરક જનીન હતા એને કોમ્પ્લિમેન્ટરી જીન કહેવામાં આવે. પૂરક જનીનને કોમ્પ્લિમેન્ટરી જીન કહેવામાં આવે અને વધારાના જનીન છે એને સપ્લિમેન્ટરી જનીન કહેવામાં આવે છે. હવે અહીંયા ઉદાહરણ સરસ મજાનું લીધું છે કે ઉંદરની ત્વચાનો રંગ છે. કારકો આવા પસંદ કર્યા છે. કેપિટલ સી છે જે ત્વચાના કાળા રંગ માટે જવાબદાર છે. સ્મોલ સી છે આલ્બિનો માટે છે, એટલે કે રંગવિહીન, એટલે એકદમ સફેદ ઉંદર છે.
કેપિટલ સી હોય એટલે પ્રભાવી જનીન છે એ કાળા રંગ માટેનું છે અને પ્રચ્છન્ન આલ્બિનો માટેનું છે. અને એની સાથે એવા વધારાના જનીન આવેલા છે કે જે આની અભિવ્યક્તિને બદલે છે. અને એ બેનું સંકરણ કર્યા પછી આપણે જોઈએ તો આ કાળા આવરણવાળા ઉંદરનું આલ્બિના ઉંદર સાથે સંકરણ કરી એટલે F1 સંતતિમાં ઘણા બધા અગોટી મળે છે. એટલે કે કાળાઈ નહીં, રંગવિહીન નહીં એવા. અને એ આને કારણે છે અને એટલે એ જનીનને વધારાના જનીન કહેવામાં આવે છે. અને એ બે બિન વૈકલ્પિક એટલે આ બે વૈકલ્પિક જનીન છે પણ એના ઉપર આ વધારાના જનીનની અસર થાય છે. અને એ વાત જોઈએ આપણે એક ચાર્ટ દ્વારા વ્યવસ્થિત સમજીએ. જુઓ આ આખું આ કાળો ઉંદર એટલે કે એમાં વધારાનું જનીન અહીંયા પ્રચ્છન્ન એટલે એનું જનીન બંધારણ કેપિટલ સી સ્મોલ એ. અને આ રંગવિહીન છે. રંગવિહીન ઓલરેડી સ્મોલ સી છે ને એમાં વધારાનું જનીન આ આવેલું છે કેપિટલ એ. આ કેપિટલ એ વધારાના આ પ્રભાવી વધારાના જનીન છે ને એ જ અસર ઓની બદલે છે. આ બે વચ્ચે સંકરણ કરવામાં આવ્યું એટલે સંતતિ શું મળે કાળા અને રંગવિહીનની? તો કેપિટલ સી અને અહીંથી સ્મોલ સી, અહીંથી સ્મોલ એ અને અહીંથી કેપિટલ એ. એટલે આવું જનીન બંધારણ થાય. તો ખરેખર આ કેવા થવા જોઈએ? આની દ્રષ્ટિએ વિચારીએ આપણે એટલે કાળા જ થવા જોઈએ પણ એ અગોટી છે. શું કરવાને? અહીંથી જે વધારાનો કેપિટલ એ આવ્યો એ વધારાનું જનીન આ પ્રભાવી વધારાનું જનીન એ કાળા રંગની સંપૂર્ણ અભિવ્યક્તિ થવા નથી દેતું ને એની અસર બદલાવી એટલે સી છે એ કેપિટલ સીની જે લક્ષણ હતું એ લક્ષણમાં ફેરફાર થયો. ત્વચાનો કાળા રંગની જગ્યાએ અગોટી થયો એટલે સંપૂર્ણ કાળો નહીં સેજ રાતાશ પડતો થયો એટલે ઘઉંવર્ણા જેવો મિક્સ કલર થયો એને અગોટી કીધું. હવે આમની નામની વચ્ચે સંકરણ કરવામાં આવે એમની વચ્ચે આમાં બે લઈને તો આનું જનીન આમાં જન્યુઓ કેવા સર્જાય? કેપિટલ સી સાથે કેપિટલ એ, કેપિટલ સી સાથે સ્મોલ એ, સ્મોલ સી સાથે કેપિટલ એ, સ્મોલ સી સાથે સ્મોલ એ. આવા જ અહીંયા જન્યુઓ સર્જાય. અહીંયા આ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા રંગવિહીન નથી, આ બધા અગોટી છે. મેં જેટલા સાઈડમાં અગોટી લખ્યું છે બધા અગોટી જ આવશે. હવે તમે સમજો અહીંયા જે ભેગા આ સી એન સી એટલે બે કેપિટલ સી કેપિટલ એ. કેપિટલ સી કાળો છે તો કાળો અભિવ્યક્ત ન થતો એની જગ્યાએ જો એની અભિવ્યક્તિ બદલી અગોટી છે. કેપિટલ સી ની એક કેપિટલ એ છે એટલે અગોટી. અહીંયા કેપિટલ સી એક છે ને એક સ્મોલ સી છે એટલે કાળો થવો જોઈએ પણ બે કેપિટલ એ આવી ગયા એટલે અગોટી. કેપિટલ સી સ્મોલ સી અને એક કેપિટલ એ આની અભિવ્યક્તિ નથી થવા દેતું પ્રોપર એટલે અગોટી. એટલે કે એની અસર બદલાણી અભિવ્યક્તિ થાય છે પણ એનું જે મુખ્ય લક્ષણ બદલી ગયું. કેપિટલ સી ની એક કેપિટલ એ એટલે અગોટી નકર કાળો થવો જોઈએ. બે કેપિટલ સી સ્મોલ એ છે એટલે કાળો થયો. ઓકે આ કાળો થયો. જુઓ શું કરવાને કે વધારાના જનીન પ્રચ્છન્ન છે એટલે એની અભિવ્યક્તિ થઈ શકી મુખ્ય જનીન સી ની. કેપિટલ સી એક કેપિટલ એ અગોટી, એક કેપિટલ સી સ્મોલ એ. જુઓ આ કાળો થયો. શું કરવાને થયો? કારણ કે વધારાના જનીન પ્રચ્છન્ન છે. કેપિટલ સી કેપિટલ એ ન થાય કાળો અગોટી. કેપિટલ સી કેપિટલ એ અગોટી. સ્મોલ સી કેપિટલ એ આલ્બિનો સ્મોલ સી એના ઉપર અસર થતી નથી. આ વધારાના જનીનની અસર માત્ર આ પ્રભાવી જનીન ઉપર થાય છે. કેપિટલ સી અહીંયા સ્મોલ સી છે અને કેપિટલ એ છે એ તો રંગવિહીન હતો જ આલ્બિનો હતો એટલે એ તો અહીંથી જ નક્કી થઈ ગયું હતું કે સ્મોલ સી ઉપર એટલે કે જ્યારે આ વધારાના જનીન છે એ વધારાના જનીન માત્ર પ્રભાવી અભિવ્યક્તિ ઉપર અસર કરે છે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઉપર અસર કરતા નથી. આ વધારાના જનીન એપિસ્ટેટિકમાં શું થતું હતું તો કે જે વધારાનું અથવા બીજું બિન વૈકલ્પિક જનીન હતું એ બે ઉપર પ્રભાવી અને પ્રચ્છન્ન બે અભિવ્યક્તિ ઉપર અસર કરતું હતું. જ્યારે અહીંયા આ વધારાનું જનીન છે એ વધારાનું જનીન માત્ર પ્રભાવી અભિવ્યક્તિ ઉપર અસર કરે છે પણ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઉપર અસર કરતું નથી. એ તો રંગવિહીન છે તો અહીંયા રંગવિહીન આલ્બિનો જ થયું. આલ્બિનો એટલે રંગવિહીનો. અહીં સ્મોલ સી એક કેપિટલ એ આલ્બિનો રંગવિહીન. કેપિટલ સી કેપિટલ એ અગોટી. કેપિટલ સી સ્મોલ એ કાળો. જો એક સી આવી ગયો એટલે કાળો થવાનો પણ બે વધારાના જનીન પ્રચ્છન્ન હોય તો. સ્મોલ સી કેપિટલ એ આલ્બિનો. આલ્બિનો એટલે તમને ખબર છે રંગવિહીન અને સ્મોલ સી સ્મોલ એ તો આલ્બિનો જ થશે. તો અહીંયા આપણને જે પ્રચ્છન્ન અથવા તો વધારા જનીનનો સ્વરૂપ પ્રકાર પ્રચ્છન્ન એપિસ્ટેટિસ અથવા વધારાના જનીનનો સ્વરૂપ પ્રકાર F2 પેઢીમાં કેવો મળે? 9:3:4 એટલે 9 અગોટી મેળા એટલે બદલાયેલું સ્વરૂપ, 3 કાળા મેળા અને 4 છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ મેળી રિસેસિવ અભિવ્યક્તિ. તો પ્રચ્છન્ન એપિસ્ટેટિસમાં આ જ રેશિયો મળે. પ્રચ્છન્ન એપિસ્ટેટિસમાં 9:3:4 મળે. વધારાના જનીનમાં રેશિયો આ મળે 9:3:4.
સમજમાં રહેજો. એપિસ્ટેટિક જનીન એટલે બિનવૈકલ્પિક જનીનમાં બીજા એક જનીનની જોડ ઉપર તે અસર કરે છે, પણ અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન બે ઉપર અસર કરે. હું ફટાફટ એક વખત પાછું સમજાવી દઉં છું. માનો કે આ જનીનની અભિવ્યક્તિ ઉપર એક બીજા જનીનની અસર થાય છે, એ આની અસર થાય છે. હા, આના ઉપર એ અસર કરે છે ને આના ઉપર એ અસર કરે છે. આ એપિસ્ટેટિસ છે. પણ વધારાના જનીનમાં માનો કે આ જનીન છે એ આના ઉપર અસર કરી શકે, પણ આના ઉપર નહીં. આની અસર માત્ર અહીંયા જ થાય છે, અહીંયા નથી થતી. એપિસ્ટેટિસમાં બે ઉપર અસર થાય છે. આના ઉપર થાય ને આના ઉપર થાય. પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઉપર થાય ને પ્રભાવી ઉપર થાય. અને વધારાના જનીનમાં માત્ર પ્રભાવી અભિવ્યક્તિ ઉપર થાય, પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઉપર અસર થતી નથી. એટલે આ વધારાના જનીનની અસર છે, આ એપિસ્ટેટિક, અને એ પ્રભાવી એપિસ્ટેટિસ. અને પ્રચ્છન્ન કે પ્રભાવી એપિસ્ટેટિસની અંદર આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ 9:3:4 મળે છે. વાત સમજાડી છે ને? અગત્યના ટોપિક, ખૂબ મજા આવે એવા ટોપિક છે. તો અત્યારે આટલું રાખીએ છીએ. હજી આવા જ કેટલાક ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ સાથે પાછા મળશું દોસ્તો. અને જો હજુ આપણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ.